સુરત પોલીસે સુરતનો ગૌરવ વધાર્યું છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુરતમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા, જેમાં ઇકો સેલમાં ફરજ બજાવતા એસીપી સરવૈયા, ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.એમ. પાટીલ, સુરત પોલીસ કમિશનરના રીડરમાં પીએસઆઈ પરમાર, સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈ સુનિલ ગોરખ દેસલેને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ આપી સન્માનિત કરાયા છે. મારું નામ પીએસઆઈ વીએસ પરમાર છે. મારી સર્વિસ 34 વર્ષની પોલીસ ખાતામાં થઈ છે અને 34 વર્ષમાં જે અમારી સારી કામગીરી અને સારું રાખીને મને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે એ બદલ ખૂબ જ ગૌરવ અનુભવું છું. મારા પરિવારમાં બી ખૂબ જ લાગણીના સબર દ્રશ્યો બી સર્જ્યા છે અને ગૌરવ અનુભવે છે. ભવિષ્યમાં બી સારી કામગીરી કરું અને સારી ઈશ્વરની પ્રાર્થના કરું છું અને મારા પોલીસ મિત્રોને પણ આવી સારી રીતે કામગીરી કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું. મારું નામ એએસઆઈ સુનિલ ગોરખભાઈ દેસલે. હું ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવું છું. પોલીસ ખાતામાં મારી છેલ્લા 34 વર્ષથી ફરજ બજાવું છું. મેં મારી ફરજ દરમિયાન સારી કામગીરી, જેમાં તપાસની કામગીરીઓમાં બોમ્બ પ્લાન્ટેશનના ગુનાની તપાસ, અમિત કોર્ટની સામે નવી કોર્ટ બિલ્ડિંગની સામે અમિત કપાસવાલા મર્ડરના ગુનાની તપાસ તથા 7 વર્ષના નાના બાળકને અપહરણ કરી મારી નાખવાના ભયમાં રાખી જે ખંડણી માંગવામાં આવેલી એ ગુનાની તપાસો દરમિયાન તથા ધારના 2 ગુનાઓની આરોપીઓને સજા કરવાની સારી કામગીરી કરવા બદલ અમને આ પ્રેસિડેન્ટ મેડલ મળવામાં આવ્યો. સર, એએસઆઈ રેન્જ છે આપની અને રાષ્ટ્રપતિ દ્વારા તમને મેડલ જ્યારે આપવામાં આવ્યો, કેટલો ઉત્સાહ હતો સુરત પોલીસનો? અમને રાષ્ટ્રપતિ શ્રી તરફથી જે આ મેડલ મળે છે એ બધા અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમને આ મેડલ મળવા બદલ અમારા પોલીસ સ્ટાફના માણસો તેમજ પોલીસ વાળા અધિકારીઓ અમને ખૂબ એપ્રિશિએટ કરે છે અને ખૂબ જ બધાઈઓ આપે છે. કોનો આભાર વ્યક્ત કરું? હું માનનીય રાષ્ટ્રપતિ સાહેબ શ્રીનો, વડાપ્રધાન સાહેબનો, સીએમ સાહેબનો, ડેપ્યુટી સીએમ સાહેબનો, હોમ મિનિસ્ટર સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના 77મા ગણતંત્ર દિવસ ઉપર ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્વારા મને તથા સુરત શહેર ખાતે ફરજ બજાવતા અન્ય 3 અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. આ ચંદ્રક એનાયત કરવા બદલ માનનીય રાષ્ટ્રપતિ શ્રી તેમજ ભારત સરકાર તથા ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, માનનીય કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ મારા ફરજના સેવાકાળ દરમિયાન મને જે સિનિયર અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે તે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજના દિવસે જે ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે એ મારા જીવનની ખૂબ જ આનંદની ક્ષણ છે, ગૌરવની ક્ષણ છે, જે હંમેશા મારા જીવનમાં મને યાદ રહેશે. હું પીએસઆઈ એસ.એમ. પાટીલ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. ઘણો ઉત્સાહનો માહોલ છે, કારણ કે આ અમારી કારકિર્દીનું સર્વોચ્ચ પદક એનાયત કરવામાં આવી રહેલું છે. અમારી કારકિર્દીમાં ઘણા એનડીપીએસના કેસો, બીજા ગુનાઓનું ડિટેક્શન તથા ફેક કરન્સીના કેસો વગેરે કરેલ છે, જેથી અમારા 300 કરતાં વધુ ઇનામો મળે, જેના અનુસંધાને અમને આ મેડલ એનાયત કરવામાં. ઘણો ઉત્સાહની વાત છે, કારણ કે અમારે ત્યાં સુરત શહેરમાં 4 અધિકારીઓને મળ્યા છે, જે ગુજરાતમાં સૌથી વધારે મેડલ એનાયત કરવામાં આવે છે. હું સર અમારા રાષ્ટ્રપતિજી, અમારા વડાપ્રધાન સર, અમારા સીએમ પટેલ સાહેબ, અમારા એચએમ હર્ષંઘવી સાહેબ, અમારા કમિશનર સાહેબ શ્રી ગેહલોત સાહેબ શ્રી આભાર વ્યક્ત